નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ। નજર કરીએ ફાસ્ટ ટ્રેક ન્યૂઝ પર। નર્મદાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ 1 માસ બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કર્યું છે। આ પ્રસંગે આપના કાર્યકર્તા અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આપના કાર્યકર્તા ગોપાલભાઈ ઇટાલિયાએ સંબોધન કરતા ભારતીય જનતા પાર્ટીની ઝાટકણી કાઢી। ડેડિયાપાડા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જંગલ ખાતાના કર્મચારીને માર મારવા બાબતે ગુનો દાખલ થયો છે। સુરત મહાનગરપાલિકાના રોજિંદા સફાઈ કર્મચારી આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર અમરણ ઉપવાસ પર બેઠા છે। ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ 10 વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી તેમની ભરતી ન કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ છે। 2500 જેટલા કર્મચારી કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે। રાજકોટમાં વધુ એક વખત વોકડા પર બાંધેલી દુકાનોનો કેટલો ભાગ ધસી પડ્યો હતો, જેની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા। વર્ષ 1985માં વોકડા પર રોટરી બજાર બનાવવામાં આવી હતી અને રોટરી બજારની દુકાનના તળિયા બેસી ગયા છે। આ વોકડા પર બાંધેલા સ્લેબ વર્ષોથી જર્જરિત છે અને ત્યાં જ દુકાનના તળિયા બેસી ગયા છે। ડાકોરમાં નવીનીકરણ પામેલા એસટી સંકુલમાં વિદેશી દારૂની ખાલી બોટલનો ઢગલો જોવા મળ્યો। જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી। વાહન વ્યવહાર મંત્રી થોડા દિવસો અગાઉ જ રાજ્યના એસટી ડેપોના સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ ડાકોરના એસટી ડેપોમાં પરિસ્થિતિ અગાઉ જેવી જ થઈ ગઈ છે। સ્વચ્છતાને લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે, પરંતુ તેનો અમલ ક્યાંય દેખાતો નથી। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે। જ્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને પાણી શુદ્ધ કરવાની માત્ર એક જ મોટર ચાલુ હોવાના કારણે વઢવાણ પંથકના ખેડૂતોને 24 કલાક પાણી મળવાના સ્થાને માત્ર 2 કલાક તંત્ર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે। પાટણ જિલ્લાના 3 તાલુકાના ખેડૂતોની મોંઘી જમીન વીજ લાઇનના કામગીરીમાં કપાત જતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે। પાટણ, સરસ્વતી તેમજ ચાણસ્મા તાલુકાના ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોએ ખેતરમાં નાખવામાં આવેલ વીજ કંપનીના ધાબલાઓનું માસિક વળતર આપવાની માંગ કરી। પાટણ જિલ્લા કલેક્ટરે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટેની હૈયે ધારણા આપી છે। ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોએ રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો છે। આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે, જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટેનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે। ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી છે। ડુંગળીને લઈને જામનગરના ખેડૂતોએ રાતા પાણી રૂવાનો વારો આવ્યો છે। ત્યારે જામનગર હાપા યાર્ડમાં ડુંગળીની આવક પર નવી જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવાયો છે। નિકાસ પર પ્રતિબંધથી હાપા યાર્ડમાં કમિશન એજન્ટ વેપારીઓ ડુંગળીની હરાજી તદ્દન બંધ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 1 મણના 100 રૂપિયાથી 550 રૂપિયા મળતા ખેડૂતોની માથે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ અને કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ બંધીને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂતોએ વિરોધને પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે મહુવા પાસેથી તેને બંધ કરી નેશનલ હાઈવે રોડ ચક્કાજામ કર્યો। સતત ઘટી રહેલા ભાવના કારણે ખેડૂતોએ પોતાની ડુંગળી રોડ પર પાથરીને વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ મુદ્દે આખરી પ્રતિક્રિયા આપી છે। ખેડૂતોને ડબલ ઇન્કમના વાયદા કરીને કેન્દ્ર સરકાર પોતે ખેડૂતોને પાયમાલ કરી રહી હોવાનું તેમણે નિવેદન આપ્યું। ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકવા માટે મજબૂર બન્યા છે તેવું પણ તેમણે જણાવ્યું છે। રાજ્યમાં હાલ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પર રાજકારણ ગરમાયું છે। એવામાં ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ સરકારને
પ્રતિક્રિયા આપી છે। સરકાર પર આક્ષેપ લગાવતા તેમણે કહ્યું છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે। એક બાજુ સરકાર ખેડૂતોને ડબલ આવક અપાવવાની વાતો કરે છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોએ ખેત પેદાશના સારા ભાવ મળે તે માટે પ્રયત્ન કરે છે ત્યારે સરકાર છે આવી હરકત કરે છે અને ખેડૂતોએ તેના કારણે હેરાન થવાનો વારો આવે છે। અમદાવાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે રાજ્યમાં ગાયોના થઈ રહેલા મોત મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। હિંમતસિંહે આક્રોશ સાથે જણાવ્યું કે સરકારે ગાયોને નામે મત લીધા છે। ગોપાલક રસ્તા પર ગાયો અને ઢોર નહીં છોડે તેની જવાબદારી લે છે। ગાય માતાને પૂરતું ઘાસ પાણી ન મળતું હોવાથી ઘણી ગાયોના મૃત્યુ થયા છે। એમસીમાં કોંગ્રેસની સત્તા હતી ત્યારે અનેક રબારીઓ વસાહત બનાવવામાં આવી હતી ને હાલ કેમ આ સરકાર કોઈ નિર્ણય લઈ રહી નથી? માટે ધર્મના નામે સરકાર મત માંગવાનું બંધ કરે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને એક દિવસના પ્રતિરૂપ ધરણા કર્યા હતા। ગ્રામજનોએ તંત્ર અને ખાનગી ટ્રસ્ટની મિલીભગતના પણ આક્ષેપો કર્યા છે। હાલોલ નજીક આવેલા અમરાપુરી ગામમાં વિદ્યાર્થીઓ છેલ્લા 6 વર્ષથી સરકારી શાળાના ભવન વગર ભણવા માટે મજબૂર બન્યા છે। મહત્વનું છે કે શાળાનું ભવન જર્જરિત અને જોખમી હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ભવન 2017માં જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું। આજે 6 વર્ષનો સમય વીત્યા છતાં પણ શાળાનું નવું બાંધકામ હજુ બન્યું નથી। 30 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના જર્જરિત બની ગયેલા પુલોના રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લાની કેનલ ઉપર આવેલા પુલોની ચકાસણી હાથ ધરવા ખાસ એન્જિનિયરની ટીમ કામે લગાવાઈ છે। પુલોના બાંધકામ અંગેના સર્વે બાદ પુલના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પુલ અને ક્રુઝવે લોકોની અવરજવર માટે ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવશે। સુરતના સહારા દરવાજા બ્રિજ પર વાહનોની અવરજવર વાળા રસ્તા પર સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસ કરી રહેલા એક બાળકનો વિડીયો વાયરલ થયો છે। તો આ બાળકે સ્કેટિંગ શૂઝ પહેરીને ટ્રાફિકમાં પ્રેક્ટિસ કરી ત્યારે પાછળથી આવી રહેલા વાહન ચાલકે આ વિડીયો ઉતાર્યો છે। ત્યારે આ દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન ચોક્કસથી ઉભો થાય છે। નાસ્તા ફરતા આરોપીને 20 વર્ષ પછી દબોચી પાડ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ 2005માં બનેવીએ સગા સાડા પર 20,000 રૂપિયાની લેતી દેતી બાબતે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલો કર્યા બાદ આરોપીઓ અને તેના મિત્રો નાસી છૂટ્યા હતા। જ્યારે છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપી વતનથી સુરત આવ્યો હોવાની માહિતીના આધારે પાંડેસરા ખાતેથી આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે। રાજ્યમાં દારૂબંધી જાણે કાગળ પર હોય તેવી અનેક પ્રકારે છાસવારે ઘટના સામે આવતી હોય છે। ત્યારે ફરી એકવાર રાજકોટમાંથી કાયદાનો ડર ન હોય તેમ દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે। શહેરના કેકેવી હોલ પાસેની આ ઘટના હોવાનું અનુમાન છે। અમદાવાદમાં ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું ટેન્કર બગોદરા હાઈવેથી ઝડપી પાડ્યું છે। બુટલેગરો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં અવનવી યુક્તિ અપનાવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે। બુટલેગરોની આ યુક્તિ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવી છે। ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયન ઓઇલ એલપીજી લખેલ ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા છે। અકસ્માતના કારણે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા। રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા। અકસ્માતની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। તારાપુરના સરપંચ અને સોજિત્રા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈને 5 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્યના જમાઈએ દારૂના નશામાં અકસ્માત સર્જીને કુલ 6 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। અકસ્માતની ઘટનામાં પેટલાદની કોર્ટે આરોપી કેતન પઢિયાને 5 વર્ષની કેદ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। રાજકોટ યુનિવર્સિટી રોડ નજીક સરિતા વિહાર સોસાયટી પાસે જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 7 લોકોને દબોચી લીધા છે। સોસાયટીમાં નજીકમાં રહેતે લોકો છે તેમાં નજીકમાં પાણીની પાઇપલાઇન તોડી નાખતા ઘર્ષણ થયું હતું
જેમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ. પોલીસે આ મામલે 7 ને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જામનગર શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં શહેરના કાલાવડ નાકા બહાર સલીમ ખાન દ્વારા નશો કરવા રૂપિયાની ઉઘરાણી કરતા રૂપિયા ન આપતા મોહસિન હસન આરબ નામના યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. તો આ હાલ ઇજાગ્રસ્ત મોહસિન આરબને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડાયો છે. આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અહીંના ખારુવાસ વિસ્તારમાં બંધ મકાનને નિશાને બનાવી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો, તેમજ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત 2.50 લાખની ચોરી કરી ફરાર થયા. બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે તેના આધારે તપાસ તેજ કરી છે. સુરતના ઉમરા પોલીસે ચોપડે વર્ષ 2011માં નોંધાયેલા નોકર ચોરીના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા ખાતે તેને લાવવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પાંડેસરાથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. બંને શખ્સોએ 20મી જુલાઈ 2011માં ટોલ નાકા પર આવેલ મેનેજરના રૂમમાં રહેલ કબાટમાંથી રોકડા રૂપિયા 45,000 અને એક મોબાઈલ ફોન મળીને કુલ 46,000ની ચોરી કરી ફરાર થયા હતા. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં દૂધળ ગામમાં બે ઘરોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેમ એક જ રાતમાં બે જગ્યાએ ચોરીની ઘટના બની છે, જેથી ગામ લોકોમાં હાલ ભયનો માહોલ છે. ચોરોએ એક જગ્યાએ માત્ર આંટાફેરા કર્યા અને કુલ એક જ રાતમાં બે ચોરીને અંજામ આપ્યો. રાજકોટમાં કૈલાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મેટલના કારખાનામાંથી લાખો રૂપિયાના એલ્યુમિનિયમના સળિયા ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે, જેમાં કારખાનામાંથી 23,55,000ના 9 ટન જેટલા એલ્યુમિનિયમના સળિયાની શખ્સે ચોરી કરી. હાલ આજીડેમ પોલીસે પ્રિન્સ ડાબરિયા નામના શખ્સની આ મામલે ધરપકડ કરી છે અને આરોપી પાસેથી પોલીસે એલ્યુમિનિયમના સળિયા, કાર અને ટ્રક સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી વસાહત પાસે મારામારીનો બનાવ બન્યો છે. રેંકડીવાળા અને ફેરિયાવાળાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ખાનગી વાહનને નુકસાન પહોંચ્યું છે. પથ્થર વડે સામાસામે મારામારી થઈ હતી, જેમાં શાકભાજી રોડ પર વેરાઈ ગઈ હતી. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જેમાં 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. વાતાવરણમાં ભેજ જોવા મળશે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો. અમદાવાદમાં ઠંડીના ચમકારામાં આંશિક વધારો થયો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે. નવસારી વિજલપુર નગરપાલિકાના મોટર ગેરેજ વિભાગનું અવનવું નજરાણું સામે આવ્યું છે, જ્યાં શહેરમાં કચરાનું કલેક્શન કરતું ટ્રેક્ટર ટાયર વિના જ ફરતું દેખાયું અને ટાયર વિનાના ટ્રેક્ટર પર સફાઈ કામદારો બેસીને ઘરે ઘરે કચરો લેવા પહોંચ્યા હતા, જેનો વિડીયો હાલ વાયરલ થયો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજનું લોકાર્પણ થયું. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને સેકન્ડ સેશન માટે કોલેજમાં થેરાપી આપવામાં આવશે. સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 3,000થી વધુ કોક્લિયમ ઇમ્પ્લાન્ટ સર્જરી થઈ છે. ગુરુવારે એટલે કે માગસર સુદ બીજે અમદાવાદમાં આવેલ નવાપુરના બહુચરાજી મંદિર ખાતે માતાજીને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું, જેમાં રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો. દર્શને આવતા માઈ ભક્તોને પણ ખાસ રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવ્યો. અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલ આદિ બહુચરાજી મંદિરમાં છેલ્લા 347 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે. બહુચર માતાજીને માગસર સુદ બીજના દિવસે રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાનો
અનેરો મહિમા છે, જેને લઈને શક્તિપીઠ બહુચરાજીમાં પણ આજે માતા બહુચરને રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો। 338 વર્ષ પહેલા વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પરચા પૂર્યા હતા અને તે વસ્તુને જીવંત રાખવા ભક્તો દ્વારા આ દિવસે પ્રયાસ કરવામાં આવે છે। માતાજીના ગર્ભગૃહને આંબાવાડીની જેમ કેરીઓ અને આંબાની ડાળીઓ દ્વારા સજાવવામાં આવ્યું। श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र संपर्क अभियान अंतर्गत अयोध्याથી આવેલ અક્ષત કુંભ કળશનું કોડીનારમાં સ્વાગત કરવામાં આવ્યું। અક્ષત કુંભ કળશનું કોડીનારમાં આગમન બાદ બહોળી સંખ્યામાં નગરજનો દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે જય શ્રી રામના નારા અને સંગીતના સૂર સાથે કોડીનારમાં વસતા કાર સેવકોના ઘરે અક્ષત કુંભની પધરામણી અને પૂજન કરાયું। ગુજરાતના ગૌરવ સમાન મહેસાણાના ધૂળમાં પક્ષી અભયારણ્ય આવેલું છે, જ્યાં દર વર્ષે હજારો લાખો પક્ષીઓ હજારો કિલોમીટર કાપીને ત્યાં આવે છે। 10,000 કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પક્ષી પહોંચ્યું છે। કડીના ધૂળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામનું પક્ષી હજારો કિમી કાપીને પહોંચ્યું છે। મહત્વનું છે કે ગત વર્ષે 4 કુંજ પક્ષીઓને જીપીએસ લગાવવામાં આવ્યા હતા। જીપીએસ લગાવેલા 4 પક્ષીઓ ફરી ધૂળ તળાવે પહોંચ્યા છે।